હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ધોરણ 12 ભૂગોળની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ભૂગોળની અંદર આપણે પ્રાથમિક પ્રવૃત્તિ અને દ્વિતીય પ્રવૃત્તિ વિશે માહિતી મેળવતા હતા. એટલે કે જે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ છે એ 5 પ્રકારની જોવા મળે છે. તો પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિ, 5 પ્રવૃત્તિ વિશે સામાન્ય માહિતી આપણે મેળવી છે. પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિઓ છે તેના વિશે માહિતી મેળવશું. તો તેની અંદર આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ જે છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. એટલે કે જે આદિમાનવ છે એ સમયની અંદર જે લોકો જે પ્રવૃત્તિ કરતા હતા કે માત્ર ને માત્ર શિકાર કરી અને તેનો સંગ્રહ કરવાનો, પછી ધીરે ધીરે એ ગુફામાંથી બહાર આવ્યો અને જમીન ઉપર વસવાટ કરવા લાગ્યો, ખેતી પ્રવૃત્તિ સાથે જોડાયો. તો એની સામાન્ય પ્રવૃત્તિઓ કેવી છે? માત્ર ને માત્ર કોઈ એક બાબત ઉપર નિર્ભર હતી. તો એટલા માટે થઈને એને શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ એટલે કે ખોરાક એકઠો કરવાની જ પ્રવૃત્તિ કરતા હતા. તો એને શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો એના જે પ્રદેશો છે હાલની અંદર એ વસવાટ કરતા લોકો જે છે એ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના અમુક ભાગોની અંદર જોવા મળે છે. એના જે લોકો જે નામે ઓળખે છે એના વિશે પણ આપણે સામાન્ય માહિતી મેળવી હતી કે ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોઝ, આફ્રિકા ખંડના પિગ્મી અને બુશમેન, અલાસ્કાના એસ્કિમો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ, દક્ષિણ ભારતના પાલિયાન તથા મલેશિયાના સેમાંગ લોકો આ પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે. હવે આપણે જોવાનું છે પશુપાલન વિશે, કે પશુપાલન અત્યારે સર્વસામાન્ય વ્યાપારિક પ્રવૃત્તિ બની ગઈ છે. તો આ પ્રશ્ન 2 માર્કમાં મોસ્ટ આઈએમપી છે કે પશુપાલન પ્રાથમિક પ્રવૃત્તિ તરીકે પશુપાલન સમજાવો. તો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પશુપાલનનું કાર્ય મહત્ત્વનું રહ્યું છે. કારણ કે આદિમાનવ જે છે એ ખોરાક જે સંગ્રહ કરતો હતો એના પહેલાં પશુપાલન કરતાં શીખી ગયો હતો. એટલા માટે તો આજે પણ ઘાસના મેદાનોમાં વસતા લોકો ગાય, ભેંસ, બળદ, ઘોડા, તૃણ પ્રદેશના લોકો રેન્ડિયર, રણ પ્રદેશના લોકો ઊંટ, ઘેટાં, બકરા, પર્વતીય પ્રદેશના લોકો લામા અને યાક પ્રાણીઓનો પાળે. તો આપણે એને વન લાઇનર પ્રશ્ન એટલે કે AB વિભાગની અંદર જે પૂછાતા પ્રશ્નો છે તેની અંદર કે સામાન્ય મેદાની પ્રદેશોના તો આપણને ખ્યાલ આવે કે ગાય, ભેંસ, બળદ, ઘોડા, પરંતુ તૃણ પ્રદેશના લોકો કયા પ્રાણીઓને પાળે છે? તો રેન્ડિયર, રણ પ્રદેશના લોકો ઊંટ અને ઘેટાં, બકરા, પર્વતીય પ્રદેશના લોકો લામા અને યાક પ્રાણીઓ. પર્વતીય પ્રદેશના કારણ કે જે માલસામાન છે ઉપર લઈ જવા માટે થઈ અને આવા પ્રાણીઓનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રાણીઓ ભારવહન, ખેતીકામ અને પશુ પેદાશો માટે ઉપયોગી છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા હતા. અસ્થાયી એટલે કે એક પ્રકારનું નહીં, પરંતુ અલગ અલગ જગ્યાએ જાય અને વસવાટ કરી અને પશુપાલન કરતા જોવા મળશે. કારણ કે ઉનાળાના સમયની અંદર જોઈએ તો પાણીની પણ તંગી હોય છે અને ઘાસચારો પણ મળતો નથી. એ લોકો જે જગ્યાએ ઘાસચારો મળતો હોય એવી જગ્યાએ સ્થળાંતર કરી અને પશુપાલન કરતા હોય છે. એટલે કે અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા હોય છે. હવે તો વ્યાપારી પશુપાલન પ્રવૃત્તિ તરફ વળ્યા છે. એટલે કે જે પશુપાલન થતું હતું એ વ્યાપારી ધોરણે હવે થવા લાગ્યું છે. એટલે કે આપણે પ્રશ્ન પૂછાય છે કે પશુપાલન વ્યાપારિક પશુપાલન પ્રવૃત્તિ તરફ વ્યાપારિક પશુપાલન વિશે સમજાવો. તો એ પ્રશ્ન આપણને આમાં ક્યાંય મળશે નહીં, પરંતુ આ જ માહિતી આપણે આપવાની છે કે વિવિધ રીતે આપણે એનો ઉપયોગી થાય છે એટલા માટે થઈ અને તેનો ઉપયોગ થાય છે. એના પછી બીજા નેક્સ્ટ છે કે અસ્થાયી પશુપાલન. એના ઓલામાં સમાવેશ થાય છે. પશુપાલનના જ પેટા પ્રકાર છે કે અસ્થાયી પશુપાલન કોને કહેવાય અને સ્થાયી પશુપાલન, વ્યાપારી પશુપાલન કોને કહેવાય. તો એની અંદર અસ્થાયી પશુપાલન એટલે કે ચોક્કસ જગ્યાએ વસવાટ કર્યા વગર, એટલે કે ભટકતું જે જીવન ગાળતા હતા એ પ્રકારે. દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર જોઈએ તો કચ્છ વિસ્તાર છે તેના લોકો ઉનાળાના સમયની અંદર કે જે ઘાસચારો ત્યાં પૂરતા પ્રમાણમાં ન મળી રહેતા એ લોકો પશુઓને લઈ અને પોતે દક્ષિણ ભારત તરફ પ્રયાણ કરતા હોય છે. એટલે કે દક્ષિણ ગુજરાત તરફ પ્રયાણ કરી અને તેના પશુઓનું ભરણપોષણ કરતા હોય છે અને પોતાનું પણ ભરણપોષણ કરતા હોય છે. તો આ રીતે અસ્થાયી પશુપાલન જોવા મળશે. આ પ્રકારના પશુપાલન સાથે જોડાયેલા પશુપાલકો સ્થાયી જીવન ગાળતા નથી. પશુપાલકો પોતાના પશુઓ
સાથે ઋતુ પરિવર્તન પ્રમાણે સ્થળાંતર કરે છે. હિમાલયમાં શિયાળામાં ઊંચા ઢોળાવો પરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાવો તરફ સ્થળાંતર કરે છે. કારણ કે ત્યાં શિયાળાની અંદર ખૂબ જ ઠંડુ વાતાવરણ જોવા મળે છે, એટલે કોઈ બરફ વર્ષા સતત ને સતત શરૂ રહેતી હોય છે. તો એ પ્રકારે એ લોકો સ્થળાંતર કરતા હોય છે. ટુંડ્રા પ્રદેશના પશુપાલકો શિયાળાની ઋતુમાં ઉત્તરથી દક્ષિણ તરફ અને ઉનાળાની ઋતુમાં દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરે છે. કારણ કે ઠંડી અને ગરમીની જે પ્રમાણ છે તેના આધારે તેઓ પ્રયાણ કરતા હોય છે. એટલે કે ટુંડ પ્રદેશને આપણે યાદ રાખવાનું. આ પશુપાલકો ચોક્કસ વિસ્તારમાં પશુઓ સાથે ભટકે છે. તેઓ ઋતુઓ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી ધરાવે છે. કારણ કે એ લોકો સમયાંતરે સ્થળાંતર કરતા રહે છે, એટલા માટે એ હવામાન જે ખાતું છે, એટલે કે હવામાન વિભાગની જે માહિતી છે એની પાસે પૂરતા પ્રમાણમાં જોવા મળે છે કે વરસાદ કેટલા પ્રમાણમાં છે, ક્યાં છે, કે ઘાસચારો ક્યાં વધારે મળી રહી છે, કઈ જમીન સારી છે, આવા પ્રકારની તેઓ માહિતી ધરાવતા હોય છે. ઘાસ અને પાણીના સ્ત્રોત વિષયક આનુભાવિક જ્ઞાન ધરાવે છે. આનુભાવિક એટલે કે અનુભવના આધારે તેનું જ્ઞાન વિસ્તરતું જાય છે. તેઓના પશુઓ કુદરતી વનસ્પતિ ઉપર અવલંબિત હોય છે. એટલે કે કુદરતી વનસ્પતિ છે એના ઉપર આધાર રાખી અને પશુઓ પોતાના ખોરાક મેળવે છે, અને પશુપાલકો છે એ એના ઉપર નિર્ભર રહે છે. તેઓના પશુઓ કુદરતી વનસ્પતિ ઉપર અવલંબિત હોય છે. અલ્પ વરસાદવાળા વિસ્તારના પશુપાલકો ઘેટા બકરા પાળે છે. કારણ કે એને ઘાસચારો છે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોઈએ, એટલા માટે થઈ અને ઘેટા બકરા વધારે પાળે છે. અસ્થાયી પશુપાલકો ઘેટા બકરા, ઊંટ, ગાય, બળદ, ઘોડા અને ખચ્ચર જેવા વગેરે પ્રાણીઓનું પાલન કરે છે. કારણ કે જે લાંબા અંતરે જે રન કાપી શકે અને ભારવાહક તરીકે જે ઉપયોગ થઈ શકે એવા પશુઓનો વધારે ઉપયોગ કરે છે. આ પશુપાલક વિકાસશીલ દેશોમાં થાય છે. વિકાસશીલ દેશ એટલે કે જે પૂર્ણપણે વિકાસ થયેલો નથી એવા દેશોની અંદર આવા પશુપાલન જોવા મળે છે. આ પશુપાલકો પોતાના પશુઓ દ્વારા દૂધ, માંસ, ઊન, ચામડું વગેરે પશુ પેદાશો મેળવી પોતાનું જીવન નિર્વાહ કરે છે. તો અસ્થાયી પશુપાલનની અંદર વન લાઇનર પ્રશ્ન પૂછાય કે અસ્થાયી પશુપાલનની અંદર પશુપાલકો પોતાના પશુઓ પાસેથી શું શું મેળવે છે? તો દૂધ, માંસ, ઊન અને ચામડું વગેરે પશુ પેદાશો મેળવી પોતાનું જીવન નિર્વાહ કરે છે. આ પ્રકારનું પશુપાલન પારિસ્થિતિક તંત્રને અનુરૂપ પારિસ્થિતિકીય અને સાંસ્કૃતિક અનુકૂલનનું વિશિષ્ટ સ્વરૂપ છે. અહીં પશુપાલકો તથા તેઓના પાળેલા પ્રાણીઓ પરસ્પર આશ્રિત અને એક સમુદાયના રૂપમાં રહે છે. એટલે કે પ્રાણીઓ અને પશુપાલકો બંને સાથે એક જગ્યાએ નિવાસ કરી અને એક સમુદાયના રૂપમાં જ વસવાટ કરતા જોવા મળે છે. અસ્થાયી પશુપાલનના વિશ્વમાં 7 ક્ષેત્રો છે. એ 7 ક્ષેત્રો આપણે વન લાઇનર પ્રશ્નની અંદર યાદ રાખવાના રહેશે કે જે આર્કટિક પ્રદેશ, યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, દક્ષિણ પશ્ચિમી એશિયા, સહારાનું રણ, અબ્રાસ્તાનનો રણ પ્રદેશ, આફ્રિકાના સવાના ઘાસના બીડ, એન્ડીઝ તેમજ એશિયાનો ઉચ્ચ પ્રદેશ. જો કે હવે આ પ્રકારના પશુપાલકોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે એ સ્થાયી જીવન જીવવા લાગ્યા છે, એટલા માટે થઈને જે આ અસ્થાયી પશુપાલન હતું એ હવે ધીરે ધીરે ઘટવા લાગ્યું છે. પણ આ વિશ્વના જે 7 મોટા ક્ષેત્રો છે એ આપણે યાદ રાખવાના છે. એક આર્કટિક પ્રદેશ, વન લાઇનર પ્રશ્ન પૂછાશે કે આર્કટિક પ્રદેશ એ અસ્થાયી પશુપાલન માટે છે કે નહીં, અથવા તો આપણે ઓપ્શન પદ્ધતિની અંદર પૂછાય કે અસ્થાયી પશુપાલન ધરાવતા વિસ્તાર નીચેનામાંથી કયા નથી કે છે? તો આર્કટિક પ્રદેશ, યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, દક્ષિણ પશ્ચિમ એશિયા, સહારાનું રણ, અરબસ્તાનનો રણ પ્રદેશ, આફ્રિકાના સવાના ઘાસના બીડ અને એન્ડીઝ. આ 7 પ્રદેશો આપણે યાદ રાખવાના છે. હવે બીજા નંબરનું જે પશુપાલન છે કે વ્યાપારિક પશુપાલન, જે હાલની ધોરણે વિકાસશીલ દેશો અને વિકસિત દેશો બંનેની અંદર જોવા મળી રહ્યું છે. તો અસ્થાયી પશુપાલન કરતાં વ્યાપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન છે. કારણ કે એ સારી ઉપજ ધરાવે છે. વધારે દૂધ આપતા દૂધાળા પશુઓનો ઉપયોગ થાય છે. પછી એનો વ્યાપારિક ધોરણે ઉપયોગ થતો હોવાથી એનો જે વધારે ઉપયોગ થાય એવા પશુઓને એને વધારે ઉપયોગમાં લે છે. વધારે કિંમતે મૂડી આપણે એને મળી રહી એવા પ્રકારના પશુઓનું પાલન કરતા હોય છે. તો એ વ્યવસ્થિત વૈજ્ઞાનિક ઢબે, એટલે કે અત્યારે ટેકનોલોજીના ઉપયોગથી તેઓ પશુપાલન કરતા હોય છે.
પશુ પેદાશોમાંથી વધુ આવક મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે જેમાં કેવળ એક જ પ્રકારના પશુ પાળવામાં આવે છે. ઘેટાં, બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા વગેરે પશુઓ પાળવામાં આવે છે. આ પ્રકારના પશુપાલનમાં દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તૈયાર કરેલા ખાસ ડબ્બાઓમાં બંધ કરીને વિશ્વના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. વ્યાપારિક પશુપાલકો પશુપાલનમાંથી શું પ્રાપ્ત કરે છે? તો દૂધ અને માંસ અને ચામડું આ 3 કોમન છે કે અસ્થાયી પશુપાલનમાં જોવા મળે છે અને વ્યાપારિક પશુપાલનની અંદર પણ જોવા મળે છે. પરંતુ ઊન અને ઈંડા જે છે એ વ્યાપારિક પશુપાલનની અંદર જ જોવા મળે છે. તો એ જે કંઈ પ્રાપ્ત કરે છે એ ખાસ ડબ્બાની અંદર પેકિંગ કરી અને વિશ્વના બજારમાં ફેલાવે છે. એટલે કે વિશ્વના બજારમાં એ આપણને તાત્કાલિક મળી રહે એવા પ્રમાણમાં એ ઉપલબ્ધ કરાવે છે. પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી, પાળવી, પ્રાણીઓને થતા રોગો માટેની દવાઓ આપવી, પશુ ચિકિત્સક દ્વારા પ્રાણીઓની સારવાર કરાવવી, મરઘા બતકાને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા, પશુઓને ઉત્તમ આહાર પૂરો પાડવો, પશુઓની સારી રીતે સરભરા કરવી વગેરે બાબતો પર ખૂબ જ ધ્યાન અપાય છે. દુનિયામાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, USA, ભારત, ડેનમાર્ક વગેરે દેશોમાં વ્યાપારિક પશુપાલન મોટા પાયા પર થાય છે. વિશ્વના કયા દેશોમાં મોટા પાયે વ્યાપારિક પશુપાલન થાય છે કે કયા દેશોમાં વ્યાપારિક પશુપાલન થાય છે? ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, USA અને ભારત, ડેનમાર્ક વગેરે દેશોની અંદર પશુપાલન થાય છે. તો વ્યાપારિક પશુપાલન છે એ આપણને 2 માર્કમાં પૂછાઈ શકે. તો આપણે માત્ર ને માત્ર 5 થી 6 મુદ્દા આપણે યાદ રાખવાના છે, વધારે યાદ રાખવાના નથી. તો એના પછી આપણે જોઈએ કે ખેતી. તો ખેતી છે એ ભારતની મુખ્ય એટલે કે ખેતી પ્રધાન દેશ છે. તો એની મુખ્ય પ્રવૃત્તિ છે 60 થી 70% લોકો છે ખેતી ઉપર નિર્ભર કરે છે. એટલે એ બાબત છે એ આપણી મુખ્ય બાબત છે. આર્થિક લેવલે પણ અને સમાજની અંદર જે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તો ખેતી પ્રવૃત્તિ જોઈએ. ખેતી આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ હતી. વિશ્વની અંદર ખેતીની શરૂઆત આશરે 12,000 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. શરૂઆતમાં પ્રાણીઓનો શિકાર કરી માનવી ખોરાક મેળવતો. તે પછી પશુઓ જોડે નિકટતા સ્થાપી પશુપાલન તરફ વળ્યો. પશુઓને ભારવહન કરવામાં ઉપયોગ લીધા. પછી તેમના દ્વારા ખેતી પ્રવૃત્તિ સહાય મેળવી ખેત પ્રવૃત્તિ શરૂ કરી. ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું. સૌપ્રથમ તેણે જંગલોના વૃક્ષો કાપી જમીન સંપાદન કરી ત્યાં ખેતી કરતો હતો. આશરે 2 થી 5 વર્ષ સુધી તે જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન ઘટતા તે જમીન પડતી મૂકી બીજી જમીન ખેતી માટે સંપાદન કરતો હતો. એટલે કે જે અસ્થાયી ખેતી પ્રવૃત્તિ છે તેની અંદર કે આપણે અત્યારે હાઇબ્રિડ જે ખાતરો આવી ગયા છે કે બિયારણ આવી ગયા છે એના દ્વારા એકની એક જમીનમાં આપણે વધારે ઉત્પાદન મેળવ્યું છે. પરંતુ પહેલાંના સમયમાં એટલે કે જે આદિમાનવ હતો એની પાસે આવી કોઈ સુવિધા હતી નહીં. તો એ જે ખેતી કરતો એમાં 2 થી 5 વર્ષ કામ કરી અને એનું ઉત્પાદન ઘટવા લાગે એટલે ખેતી મૂકી દે અને બીજી જગ્યાએ જઈ અને ખેતી સંપાદન કરતો હતો. આ રીતે તે ખેતીને પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેત પદ્ધતિ કહેવાતી હતી. અસ્થાયી ખેત પદ્ધતિ વિશે જણાવો. તો આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું કે 2 થી 5 વર્ષ સુધી એક જ જગ્યાએ ખેતી કરે અને એનું ઉત્પાદન ઘટે એટલે બીજી જગ્યાએ જાય અને ખેતી કરે છે. તો એ જે પ્રવૃત્તિ કરે એને અસ્થાયી ખેત પદ્ધતિ કહેવામાં આવે છે. સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈની સુવિધા અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેત પદ્ધતિનો વિકાસ થયો. પરિણામે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી. એટલે કે સ્થાયી ખેતી થઈ એના પછી ગ્રામીણ વિકાસ થયો અને ગ્રામીણ વસાહતો ઉદ્ભવી. બધી જ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ખેતી પ્રવૃત્તિ સૌથી વધુ મહત્ત્વની છે. વિશ્વની લગભગ અડધી વસ્તી ખેતી પર આધાર છે. વિશ્વની અડધી વસ્તી. વિકાસશીલ દેશોમાં લગભગ 65%થી વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. યાદ રાખજો, વન લાઇનર પ્રશ્ન કે વિકાસશીલ દેશોમાં લગભગ 65%થી વધારે લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા છે કે ખેતી સાથે, એનો મુખ્ય વ્યવસાય. 18મી સદીમાં યુરોપના ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ક્રાંતિની અસર એશિયા, આફ્રિકા
અમેરિકા વગેરે ખંડોના દેશોમાં જોવા મળી હતી. ખેતી ક્ષેત્રે પરિવર્તન થયા. ખેતીમાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો, કારણ કે યંત્રનો વિકાસ થઈ ચૂક્યો હતો, આધુનિકીકરણ શરૂ થઈ ગયું હતું, એટલા માટે યંત્રોનો ઉપયોગ વધારે થવા લાગ્યો. માનવીએ ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી, જેમાં ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી, મકાઈ વગેરે મુખ્ય પાક બન્યા. જમીનને કેળવીને વધુ ઉપજ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. બાગાયતી ખેતીનો વિકાસ થયો. તૈયાર પાકોની વિશ્વના બજારમાં આયાત નિકાસ શરૂ થઈ. મકાઈની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ. મકાઈની ખેતી છે, વન લાઇનર પ્રશ્ન ઓપ્શન પદ્ધતિમાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે કે મકાઈની ખેતી છે એની શરૂઆત ક્યાં થઈ હતી, તો મધ્ય અમેરિકાની અંદર થઈ હતી. ત્યાર પછી વિશ્વની અંદર એનો ફેલાવો થયો. એટલે કે જે મકાઈ છે એનું મૂળ કઈ જગ્યાએ છે કે મધ્ય અમેરિકામાં. પછી બીજું છે કે બટાકાની ખેતી એન્ડીઝથી યુરોપ દેશો સુધી થઈ. એટલે કે બટાકાની ખેતી વિશ્વમાં સૌપ્રથમ ક્યાં થતી હતી કે એન્ડીઝમાં. પછી પોર્ટુગીઝો તમાકુના છોડ ભારતમાં લાવ્યા. એટલે કે તમાકુનો જે ઉત્પાદન છે ભારતની અંદર તમાકુ કોણ લાવ્યું હતું, તો કે પોર્ટુગીઝો. પોર્ટુગલ પ્રજાતિ જે ભારતની અંદર આવી અને જે શાસન કરવા લાગી હતી, તો એ પોર્ટુગીઝો ભારતની અંદર આવી અને તમાકુના છોડ લાવ્યા. અને વિશ્વ અત્યારે મતલબ કે ભારત અત્યારે તમાકુથી આખું ઝંકડાઈ ગયું છે વ્યસનથી. તો એ તમાકુ. પછી ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મળતા હરિયાળી ક્રાંતિ આવી. જો ઔદ્યોગિક ક્રાંતિ છે એ ઉદ્યોગો સાથે સંકળાયેલી છે, જ્યારે હરિયાળી ક્રાંતિ છે એ ખેતી સાથે સંકળાયેલી છે. એટલે કે હરિયાળી ક્રાંતિથી ખેતી ક્ષેત્રે વિકાસ થયો છે. વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો ભારે પ્રભાવ છે. આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ ખેતી પ્રવૃત્તિને અસર કરતા પરિબળો છે. ખેતીને અસર કરતા પરિબળો કયા કયા, તો આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ ખેતી પ્રવૃત્તિને અસર કરતા મુખ્ય પરિબળો ગણાય છે. તો આપણે 3 ટોપિક ભણ્યા. તે પહેલું પશુપાલન, એમાં અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન, અને બીજું કે ખેતી વિશે સામાન્ય માહિતી મેળવી. હવે આપણે ખેત આધારિત આનુષાંગિક પ્રવૃત્તિઓ, ખેતીને સાથે જોડાયેલી અને તેનાથી ઉદ્ભવતા બીજા ઉદ્યોગો કે ધંધા જે છે એવી પ્રવૃત્તિઓ વિશે આપણે જોઈએ. તો કઈ કઈ પ્રવૃત્તિઓ છે ખેતી સાથે સંકળાયેલી, તો એની અંદર પહેલું પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી, તો એ ખેતી સાથે સંકળાયેલી. કારણ કે ખેતીમાંથી આપણે વિવિધ પ્રકારની પેદાશો મેળવીએ, એટલે કે ઘાસચારા મેળવીએ છીએ અને એનાથી પશુપાલન સારી રીતે કરી શકાય છે. એટલે પશુપાલન છે કે એના ઉપર નિર્ભર છે, ખેતી ઉપર. પછી કેટલાક વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરી ઊન, ચામડું અને માંસ મેળવી શકાય છે. મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવી શકાય છે. વિવિધ બાગાયતી પાકો પર આધારિત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો દ્વારા અથાણાં, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવા, આવી જે બાબતો છે એ ખેતી ઉપર નિર્ભર છે. એ ખેતી સાથે આવી વિવિધ પ્રવૃત્તિઓ જોડાયેલી છે. ફૂલની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરવી. સુગંધિત દ્રવ્યો એટલે કે જે આપણે અત્તરનો ઉપયોગ કરીએ છીએ તેવી, અને વિશિષ્ટ પ્રકારના જે આપણે દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ કે ઔષધિનો ઉપયોગ કરીએ છીએ ફૂલ છોડમાંથી બનતી, તો આવી ઔષધિનો પણ તૈયાર કરવાની. પછી મધમાખી ઉછેર કરી મધ મેળવવું, આવા વિવિધ દેશોની અંદર પણ અત્યારે જોવા મળે છે. પછી શેતુરની ખેતી કરીને રેશમના કીડા ઉછેરવા, એટલે કે રેશમ જે તૈયાર થાય છે કાપડ, તે શેતુરમાંથી બને છે. તો શેતુરની ખેતી કરી અને તેમાંથી રેશમ કાપડ તૈયાર કરવું. ખેતરના નીચાણવાળા ભાગોમાં ખેત તલાવડી બનાવીને કે ડાંગરની કેરીઓમાં મચ્છ ઉછેર કરવો, કારણ કે ડાંગરને ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી જોઈએ છે. તો એ જે પાણીનો ભરાવો થાય છે કે તલાવડી બનાવી અને તેમાં માછલા ઉછેર કરવામાં આવે છે. તો આવું જે જોવા મળે છે એ આપણે 7 સિસ્ટર રાજ્યો છે, એટલે કે જે મેઘાલય કે એ વિસ્તારની અંદર, તો ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં જોવા મળે કે ઘરની પાછળ એક નાનું એવું તલાવડું બનાવવામાં આવે છે અને તેની અંદર માછલા ઉછેર કરવામાં આવે છે, અને તેનો મુખ્ય ખોરાક પણ એનો એ જ છે એટલા માટે. પછી ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવો, તેલીબિયાનું પિલાણ કરી તેમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવું, આવી વિવિધ પ્રવૃત્તિઓ છે એ ખેતી ઉપર આધારિત જોવા મળે છે. તો ખેત આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો, 3 માર્કમાં પૂછાય તો આપણે આ બધા મુદ્દા તૈયાર કરવાના રહેશે. 2 માર્કમાં 3 માર્કમાં જે પૂછાય આપણે તૈયાર કરવાના રહેશે.
તે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તો આપણે મુખ્ય 2 ટોપિક આજે ભણીએ છીએ. તેની અંદર હોમવર્કની અંદર આપણે પહેલો પ્રશ્ન કે પશુપાલન વિશે સમજાવો. એની અંદર અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન બંનેનો સમાવેશ થઈ જશે. અને બંને જે પ્રશ્નો છે 3-3 માર્કમાં લખવાના છે. પશુપાલન સમજાવો એની અંદર બંને પ્રશ્નો વિસ્તારથી લખવાના છે. અને બીજો પ્રશ્ન છે કે ખેતી વિશે સમજાવો. પ્રાથમિક પ્રવૃત્તિ તરીકે ખેતી વિશે જણાવો અને ખેત આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ વિશે જણાવો. આ બંને પ્રશ્ન છે. ખેતી છે એ સામાન્ય આપણે પ્રસ્તાવના એટલે કે માહિતી આપવાની છે, અને ખેત આધારિત જે પ્રવૃત્તિઓ છે આનુષંગિક પ્રવૃત્તિઓ તે 3 માર્કમાં પ્રશ્ન તૈયાર કરવાનો છે આ હોમવર્કની અંદર. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ખનન અને એના વિશેના જે પ્રશ્નો છે તે વિશે ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.